नर्मदे हर। जय गुरुदेव, जय सियाराम। नर्मदा पुराण अने नर्मदा परिक्रमा। लेखन, प्रस्तुति अने स्वर मयूर मोरावल। विश्वनी एकमात्र नदी एटले नर्मदा नदी। गुजरात, मध्य प्रदेश अने महाराष्ट्रनी कल्याणकारी जीवादोरी एटले नर्मदा नदी। मध्य प्रदेशना अमरकंटकमांथी रेवाकुंडमांथी प्रगटेली ए नर्मदाजी मध्य प्रदेश, महाराष्ट्र अने गुजरातना खंभातना आखातमां मळे छे। नर्मदा पुराण महर्षि वेदव्यास रचित है। स्कंद पुराणना रेवाखंडने नर्मदा पुराण कहे छे। नर्मदा पुराण में 232 अध्यायों है। 9656 श्लोकों है। नर्मदा तटना बंने कांठाने दक्षिण तट अने उत्तर तट कहे छे। नर्मदाजीना गुजराती, हिंदी, अंग्रेजी सहित अनेक साहित्यों, संस्कृतनु नर्मदा पुराण पण प्राप्त है। नर्मदा उपर अनेक साहित्यकारोए, लेखकोए पुस्तक प्रगट कर्या छे। गंगा स्नान, यमुना पान, सरस्वती ध्यान अने नर्मदा दर्शनનું महत्व છે। આપણે વાત કરવાના છીએ નર્મદા પરિક્રમાની। નર્મદા પરિક્રમા ચાલીને થાય છે, વાહન દ્વારા થાય છે, દંડવત દ્વારા પણ થાય છે। પણ વાહન દ્વારા પરિક્રમા કરવાનો વિશેષ અત્યારે મહત્વ છે। પોતાનું વાહન હોય અને સમય ટૂંકો હોય તો 10 થી 12 દિવસમાં નર્મદા પરિક્રમા વૈદિક રીતે થાય છે। 18 થી 22 દિવસમાં પણ નર્મદા પરિક્રમા કરી શકાય છે। નર્મદા પુરાણમાં દર્શાવેલા વિવિધ સ્થાનોમાં રાત્રિ મુકામ કરવાનો વિશેષ મહત્વ છે। નર્મદાના બંને તટો ઉપર धर्म, भक्ति, भजन, भोजन अने अवधूती आनंद लेवो होय तो नर्मदाजी में स्नान करवानुं अने दर्शन करवानुं विशेष महत्व है। नर्मदा तट पर 30 जेटला स्थलोए पाका घाट बनावेला छे। नानी मोटी अनेक नदीओ नर्मदाजी में भळे छे। नर्मदाजीना उत्तर तट एटले के गुजरातना वडोदरा पासे, केवड़िया पासे के डभोई पासे आवेला करनाळी एटले कुबेर भंडारी थी नर्मदाजीनो यात्रानो सामान्य रीते प्रारंभ थाय छे। त्यां वेद विधान प्रमाणे नर्मदाजीनुं पूजन अर्चन करी प्रारंभ कराय। करनाळी, तिलकवाड़ा, सरदार सरोवर, केवड़िया कॉलोनी, गरुड़ेश्वर, हाफेश्वर, कोटेश्वर, मांडू, महेश्वर, उज्जैन, नेमावर, रुद्रधाम, शकलनपुर थई जबलपुर तरफ आगळ वधाय छे। त्यांथी मंडला, पाली अने अमरकंटक ज्यां उद्गम स्थान है त्यां रोकावानुं होय छे। त्यांथी तट परिवर्तन करी डिंडोरी, बरगी कॉलोनी, ज्योतेश्वर, परमहंसी, गोटेगांव थई आगळ ए यात्राने आपणे वधारवानी होय छे। पीपळिया, पंचमढ़ी, नर्मदापुरम एटले होशंगाबाद, हरदा, कोठी, ओमकारेश्वर थई बकावा, सहदा,
પ્રકાશા, ડેડિયાપાડા, અંકલેશ્વર, હાંસોટ, સુરપાણેશ્વર, કટફોર, રેવાસંગમ, સમુદ્ર યાત્રાથી કરી સમુદ્ર પાર કરી મીઠી તલાવડી, પ્રકાશા, ભાડભૂત, ભરૂચ, જાડેશ્વર, મંગલેશ્વર, નિકોરા, નારેશ્વર, મોટી કોરલ, સિનોર, માલસર, અનસુયા, બદ્રિકાશ્રમ, ચાણોદ, ડભોઈ થઈ કુબેર ભરનારી યાત્રા પૂરી થાય છે. જ્યાંથી યાત્રાનો પ્રારંભ કર્યો હોય ત્યાં જ યાત્રા પૂરી કરવાની હોય છે. ઓમકારેશ્વર જવાનું છે હોય છે, પણ મમલેશ્વરમાં પરિક્રમાવાસીઓને ઓમકારેશ્વર યાત્રા પૂરી થયા પછી ઓમકારેશ્વર જવાનું હોય છે. નર્મદા તટ ઉપર અનેક સ્થાનોએ મોટા મોટા આશ્રમો છે. રહેવાની, જમવાની ખૂબ જ સારી સગવડતા છે. પાકા રસ્તાઓ છે. લગભગ 7,000 કિલોમીટરની એ નર્મદા પરિક્રમા થાય છે. પછી જેવી અનુકૂળતા, જે એક દિવસ પણ વધારે રોકાઈ શકાય, 2 દિવસ પણ રોકાઈ શકાય છે. નર્મદા નિરંજની સર્વ દુઃખ ભંજની, નર્મદા નિરંજની સર્વ દુઃખ ભંજની, નર્મદા નિરંજની સર્વ દુઃખ ભંજની. નર્મદા પરિક્રમાનો અવધૂતિ અને ઐશ્વર્ય આનંદ જે લોકો કરે છે તેમને અદ્ભુત રીતે મળે છે. ભગવાને શરીર સુખ આપ્યું હોય, થોડીક પૈસાની સગવડતા હોય, કોઈ ઉપાધિ ન હોય તો નર્મદા પરિક્રમાનો આનંદ લેવા જેવો અત્યંત જરૂરી છે. 2 જ્યોતિર્લિંગના દર્શન થાય છે, ઓમકારેશ્વર અને મમલેશ્વરના. પણ પરિક્રમાવાસીઓ મમલેશ્વરમાંથી જ અભિષેક કરે, યાત્રા પૂરી કરી પછી ઓમકારેશ્વર અભિષેક કરી પૂર્ણ કરાય છે. કન્યા ભોજન પણ કરી શકાય છે. નર્મદાની અવધૂતિ પંચકોશી પણ યાત્રા થાય છે.